ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના કારણે ડાંગનું સૌંદર્ય સોનામાં સુગંધ ભળે તેવો થયો હતો। ડાંગના સાપુતારા, વઘઈ, આહવા, સુબીર સહિત પૂર્વ પટ્ટી વિસ્તારોમાં મુસળધાર વરસાદના પગલે અનેક કોઝવે નદીના ધસમસતા પૂરમાં ગરકાવ થઈ ગયા હતા। વઘઈ નજીકનો ગિરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠતા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી। નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો। નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો ખેરગામમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આહવા અને વઘઈ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો, તો સાપુતારામાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે।